આ નિમણૂક પત્ર આપવાનું છે? ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ દ્વારા આજે ગુજરાત સરકારના આશીર્વાદથી ઘટ પડતા શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક અને આચાર્યોની ભરતીનું આ આખું વર્ષ રહ્યું છે, ત્યારે આજે કુલ 44માંથી 22 આચાર્યોને ભરતીના ઓર્ડર આપ્યા છે અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં કુલ મળીને 400 શિક્ષકોને અમે નિમણૂક પત્ર આપી રહ્યા છીએ. આમ આ જિલ્લામાં જે અતિ મહત્વનું અંગ કહી શકાય એવું શિક્ષકનું હોવું એ હવે આ જિલ્લામાં જે ઘટ છે હવે પૂર્ણ થાય છે. ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિ તરીકે અમે રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી અને સૌનો આભાર માનીએ છીએ અને આ નવનિયુક્ત શિક્ષકોને શુભકામનાઓ પાઠવવા માટે આજે અમારી સાથે જિલ્લાના શિક્ષણાધિકારી, અમારા નવરચિત મહાનગરપાલિકાના કમિશનર શ્રી જીસી સોલંકીજી અને સૌ સાથે મળીને સંતગણ પણ આજે તેઓને શુભકામનાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે તેઓની પાસે જિલ્લાનું શિક્ષણ સ્તર સુધરે એવી અપેક્ષા પણ છે અને તેના માટે તેમને શુભકામનાઓ. આજે જે કાર્યક્રમ જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા આયોજિત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ખેડા જિલ્લાની અંદર કુલ 110 જેટલી શાળાઓમાં આજે 217 જેટલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને નિમણૂક પત્ર તથા સંચાલકોને ભલામણ પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો છે. માન્ય સંસદ સભ્યશ્રીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી માધ્યમિક અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર પણ નિમણૂકો અપાઈ ગઈ છે. એનું પણ સમગ્ર જગ્યાએ નિમણૂક અપાઈ ગઈ છે અને ખેડા જિલ્લામાં કોઈ ખાલી જગ્યા સરકારી શાળાઓમાં રહી નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આગામી સમયની અંદર પણ બિન અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર પણ નિમણૂક પત્ર અને ભલામણ પત્ર એનાયત કરવામાં આવશે. ટૂંકમાં આ શૈક્ષણિક વર્ષ જે રહ્યું છે એની અંદર ખૂબ મોટા પાયે અનુદાનિત શાળાઓની અંદર ભરતી કરવામાં આવી રહી છે અને એનાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવશે એવો અમને સૌને વિશ્વાસ છે. શિક્ષકોને શુભેચ્છા સહ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવેલ છે.